વિશ્વામિત્રી નદીની સફાઈ રિસેશનિંગ માટે કલાલી સ્મશાન પાસેથી 75 મીટર વિસ્તારને આવરી લેતી મોકડ્રીલ યોજાઈ હતી. નદીની વહન ક્ષમતા વધારવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં આવતા પૂરને નિયંત્રણ કરવા માટે નિષ્ણાંતોની સમિતિએ વિવિધ વિકલ્પો રજૂ કર્યા છે. નદીના પટને પહોળો કરવાનો, જાડી ઝાખરા દૂર કરવાનો, સિલ્ટ અને કાંપ બહાર કાઢવાનો તેમજ નદીનું રિસેક્શનિંગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ સૂચનાઓની પ્રાયોગિક પરખ માટે કલાલી સ્મશાન પાસે 75 મીટર વિસ્તારને આવરી લેતી મોકડ્રીલ યોજાઈ હતી. આ મોકડ્રીલ દ્વારા મુશ્કેલીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. અગાઉથી આ પ્રકારની મોકડ્રીલ કરવાથી આવનાર દિવસોમાં જે પ્રેક્ટિકલ સમસ્યા ઊભી થઈ શકે છે તે માટે સુધારણા અને વ્યવસ્થા કરી શકાશે. આગામી 10 દિવસમાં આ કામગીરી પ્રાયોગિક ધોરણે શરૂ થશે. વિશ્વામિત્રી નદીમાંથી સિલ્ટ અને માટી દૂર કરવાથી તેની વહન ક્ષમતા વધશે. આમ કરવાથી આશરે 30થી 40% પૂર ઓછું થવાની શક્યતા છે. આ કામગીરી દરમિયાન નદીમાંથી બહાર આવતી માટી વલસાડ ગૌચરની જમીનમાં ખાલી કરવામાં આવશે અને સ્થાનિક લોકો માટે પણ તેનો ઉપયોગ ઉપલબ્ધ રહેશે. નદીમાં રિસેશનિંગ અને સફાઈ પ્રક્રિયા માટે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થશે. આ પછી થોડા દિવસોમાં જ કામગીરી શરૂ થશે. આ પ્રયત્ન વડોદરા શહેરમાં પૂર નિયંત્રણ માટે એક મહત્વપૂર્ણ પહેલ છે. ગત વર્ષના પૂર પછી રાજ્ય સરકારે માનનીય ભારત સરકારના પૂર્વ સચિવ માનનીય નવલાવાલા સાહેબના અધ્યક્ષસ્થાને જે કમિટીનું નિર્માણ કર્યું એના સૂચનો પૈકી એક સૂચન વિશ્વામિત્રી નદીનું ડિસિલ્ટિંગ અને ડ્રેજિંગ અને રબર જે બધા કાટમાળ છે એ કાઢવાનું હતું, જેના ટેન્ડરો અત્યારે આવી ગયા છે કોર્પોરેશનમાં. પણ એ કામગીરી શરૂ કરીએ એ પહેલાં એક મોકડ્રીલનું આયોજન આજે કર્યું છે, જેમાં વિવિધ સાધન સામગ્રી સાથે અને વિવિધ ખાતાની ટીમ, ફોરેસ્ટ, અમારો ઝૂ, એન્જિનિયરિંગ ટીમ, ફાયર, અમારી જંગલ કટિંગની ટીમ, એ બધા સાથે રહીને આજે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લગભગ 50થી 75 મીટર જેટલો પટ્ટો અમે ક્લિયર કરવાનો ટ્રાય કરીએ છીએ મોકડ્રીલ મારફતે, અને રિયલ કામ આગામી સમયમાં શરૂ થવાનું છે. 100 દિવસમાં અમે પૂર્ણ કરવાનો ટ્રાય કરવાના છીએ અને એની માટે જેટલા જેસીબી ને બધું પોકલેન્ડ, ડમ્પર્સ, ટ્રેક્ટર્સ, જંગલ કટિંગના સાધનો લગાવવા પડે અમે લગાવવાના છીએ. અને હજી અમારા ટેન્ડર ખુલ્યા નથી એટલે કહેવું અઘરું છે કે કેટલા લાખમાં કે કરોડમાં થશે, પરંતુ અમે આ કામગીરી 100 દિવસમાં જૂન 15 પહેલાં પૂરો કરવાનો ટ્રાય કરવાના છીએ અને એના ભાગરૂપે આજે આ મોકડ્રીલ થઈ રહી છે. એ ડિપેન્ડ કરે છે કે ક્યાં કેટલું ડ્રેજિંગ કરવાનું છે. એ આખી સીટ છે જેમાં કેટલી જગ્યાએ 2-3 મીટરનું ડ્રેજિંગ છે, કેટલી જગ્યાએ થોડું વધારે ડ્રેજિંગ છે. એ રીતે આખું ડ્રેજિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને બધા સાધન સામગ્રી સાથે અત્યારે આરી કરવાની છે. જવલ્લે જો જરૂર પડે તો ને તો જ એમને શિફ્ટ કરવામાં આવશે અને શિફ્ટ કરવામાં પણ જે પ્રોપર પ્રોટોકોલ હોય એનું કરવામાં આવશે. એની માટેના જે પિંજરા હોય કે પછી ડૉક્ટરની ટીમ હોય, વોલેન્ટિયર્સની ટીમ હોય, એ બધી અમારી જોડે છે. ફોરેસ્ટના અધિકારીઓની હાજરીમાં થવાનું છે. જ્યારે પણ આ કામગીરી એકચ્યુઅલમાં લેવામાં આવશે ત્યારે પહેલાં બધા મજૂર ભાઈઓને જે લોકો અહીંયા રિયલમાં કામ કરવાના છે એનું ઓરિએન્ટેશન કરવામાં આવશે, ઇનહાઉસ ઓરિએન્ટેશન, અને અહીંયા સ્થળ ઉપર ઓરિએન્ટેશન થશે અને ત્યારબાદ જ આ કામગીરી શરૂ થશે. જોડે જોડે જેટલા એમના હોટસ્પોટ છે કે જ્યાં વિપુલ માત્રામાં મગરો રહે છે એને અત્યારે હાલ પૂરતું અમે સેફ ઝોન તરીકે રાખીએ છીએ, એમને શિફ્ટ નથી કરતા અથવા એમાં કામ નથી કરવાના. એટલે બધા જ પ્રોટોકોલ ફોલો કરીને ઓછામાં ઓછી અવગડ વાઇલ્ડ ક્રિએચર્સ જે અહીંયા એક્વેટિક એનિમલ્સ છે, મગર અને ટર્ટલ્સ, એને પડે એ માટેનું આયોજન અમે કર્યું છે.